નમસ્કાર, કરીના શાહ, તમે જોઈ રહ્યા છો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા વડોદરા. વડોદરામાં ફરી બહાર આવ્યો ખતરનાક બુટલેગરનો કિસ્સો. વાત વડોદરા શહેરમાં આવેલ હરિનગર વિસ્તાર પાસે આવેલ પાણીની ટાંકીની રસીની છે, જ્યાં રાજેશભાઈ નામના સામાન્ય નાગરિક ચાઇનીઝની લારી પર કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યાં વડોદરા શહેરના ગોદાપુરા વિસ્તારનો કુખ્યાત બુટલેગર, જે નામે 20 થી 22 કેસ છે, તેનું નામ ગદી, જે તેના સાડા કાઢ્યા અને મિત્ર રોશન સહિત 8 જેટલા શખ્સો સાથે ત્યાં આવ્યો હતો. ચાઇનીઝ ખાવા બેઠા હતા ત્યાં રાજેશભાઈ દ્વારા ચાઇનીઝ થોડું તીખું બની ગયું હોવાથી જેથી બુટલેગર ભાઈ ઉશ્કેરાયો હતો અને તેની ફરિયાદ રાજેશભાઈને કરી હતી. રાજેશભાઈએ તેમની ભૂલ માનવા બીજું ચાઇનીઝ આપવાનો નિર્ણય લીધો હતો, પણ પેલા રહ્યા બુટલેગર ભાઈ, તેમના જોશમાં હતા અને તેમણે તેના સાથીદારોએ ચાઇનીઝ તીખું બનાવ્યું જ કેમ તે બહાનો કાઢીને સામાન્ય રાજેશભાઈ પર ખૂબ જ ભયાનક હુમલો કર્યો હતો અને ચાકુ વડે રાજેશભાઈને તેનો ઘા પેટમાં મારવા જઈ રહ્યા હતા, પણ રાજેશભાઈએ તેમને રોકવા ગયા, જેથી રાજેશભાઈની હાથની આંગળી પર ચાકુ વાગી ગયું હતું અને તે ઉપરાંત બ્લોક વડે રાજેશભાઈને માથામાં ગંભીર માર મારવામાં આવ્યો હતો. તે કારણથી રાજેશભાઈને માથામાં 65 થી 70 જેટલા ટાંકા આવ્યા હતા, જેથી રાજેશભાઈની હાલત ખૂબ જ ગંભીર હોવાથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આ બધા ગુનેગારો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા, જેથી રાજેશભાઈના પરિવારજનોએ આ અંગેની ફરિયાદ અકોટા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. પણ હવે જોવું એ રહ્યું કે શું પોલીસ કર્મી આવા લોકોને પકડવામાં સફળ રહેશે કે પછી આવા ગુંડાઓની આવી ગુંડાગીરી ચાલુ જ રહેશે. પણ મુદ્દો એ છે કે પોલીસે પહેલાથી જ આવા લોકો વિરુદ્ધ કઈ એક્શન લીધા હોત તો આજે શહેરમાં આવી ઘટના બની જ ન હોત. શું લાગે છે, આટલા બધા ખરાબ કિસ્સા બન્યા પછી પણ પોલીસ શું આવા લોકો વિરુદ્ધ એક્શન લે છે કે નહીં, તે એક જોવાનો મુદ્દો છે. જો કોઈ મોટી વ્યક્તિ સાથે પણ આવું ઘટના થઈ હોત તો પણ પોલીસ આમ જ બેસી રહી હોત કે પછી પોલીસ પણ આવા બુટલેગર સાથે મળેલી છે તેમ લાગી રહ્યું છે, જેથી આવા લોકો આમને આમ બેફામ રીતે ગુંડાગીરી કરી રહ્યા છે. પણ છેવટે સવાલ એમ થઈ રહ્યો છે કે શું અકોટા પોલીસ રાજેશભાઈને ન્યાય અપાવવા મળે તેવી કામગીરી કરશે કે પછી બુટલેગરોને સાથ આપીને આ કેસને રફા-દફા કરીને તેને દબાવી દેવામાં આવશે. રિપોર્ટર ભરત શાહ. હરિનગર 4 રસ્તા ઉપર લારી છે. એ લારી ઉપર આજ છોકરાઓ આવી અને એક ઓર્ડર આપ્યો. એ મેં બનાવ્યો અને બનાવ્યા પછી એ લોકોએ ઝઘડો કર્યો અને આ મને ઝઘડામાં વાગી ગયું. સાધારણ તીખું થઈ ગયું હતું એટલે. સામેવાળા વ્યક્તિ કોણ હતા એ તમને ખ્યાલ છે? ના, હું ઓળખતો નહીં, પણ એનું નામ કંઈક ઘટી છે. એટલે દારૂનો ધંધો કરે છે? હા, દારૂના ધંધા જ કરે છે. જે તમને મારવામાં આવ્યા છે એમાં કેટલા વ્યક્તિઓ હતા? ટોટલ 8 હતા. 8 વ્યક્તિઓ. આની ફરિયાદ તમે કરાવી છે? હા, કરાવી. આપનું શું નામ છે, કઈ જગ્યા પર શું બનાવ બન્યો? મારું નામ વિપુલ જોગડિયા છે. મારો ભાઈ હરિનગર ચાઇનીઝની લારી ઉપર કામ કરે છે, કારીગર છે. તો બાજુમાં પાવભાજીની લારી છે. તો કંઈક લારીના માલિકનો છોકરો હતો કે બાજુવાળાની કંઈક બાઇક લઈ ગયો હતો. તો કંઈક બોલાચાલી થઈ. તો એમાં મારા ભાઈને 4-5 જણને બોલાયા, પીધેલી હાલતમાં હતા, ફૂલ નશામાં હતા. પછી ચાઇનીઝ બનાવડાવ્યું. ચાઇનીઝ એક ચમચી ખાધું અને તે બહાનું કાઢ્યું કે તું એ ચાઇનીઝ બહુ જ તીખું બનાવ્યું છે. પછી એ પ્રમાણે પછી એને મારવા માંડ્યા. બ્લોક લીધા, પાઇપના ફટકા માર્યા, છરાના ઘા માર્યા છે. અત્યારે કન્ડિશન ક્રિટિકલ છે થોડી. રાત્રે તમે સ્થળ પર ગયા હતા? ના, સ્થળ ઉપર પોલીસવાળા લઈ ગયા હતા. ત્યાં પાઇપના ફટકા પડ્યા હતા, એના ચંપલ પડ્યા હતા, છરો પડ્યો હતો, પછી બંબુ બાંધે એ માર્યા હતા, ઈટાકડાના ટુકડાને એ પડ્યા હતા. અત્યારે કેવી હાલત છે? અત્યારે ગંભીર હાલત છે. કેટલા ટાંકા આવ્યા છે? એ લગભગ 60 થી 65 ટાંકા હશે એને. કઈ જગ્યા પર? એ માથાના ભાગે છે, પછી આ આંગળા કપાઈ ગયા છે. 4 છરો માર્યો છે, ત્યાં આંગળા કપાઈ ગયા છે. આ બાઇકનું તમે કીધું, એટલે બાઇક કોણ લઈ ગયું? બાઇક એકચ્યુઅલી ભાઈનું સ્ટેટમેન્ટ લીધું ને તો ભાઈએ એવું કીધું કે આપણે બાજુવાળાની બાઇક જે ચાઇનીઝની લારીવાળા ઓનર છે ને એમનો છોકરો નાનો છે એ લઈ ગયેલો અને કંઈક બોલાચાલી થઈ હતી. તો ભાઈનો કોઈ વાંક નહોતો, તો ભાઈને પછી આવી રીતના માર્યો છે. હા, ટોટલી લગભગ પહેલાં 5 આવ્યા ભાઈનું કહેવા પ્રમાણે અને પછી પાછળથી 3 જણ આવ્યા હતા. એટલે બ્લોક ભાઈ કહે છે બ્લોક હતો અને છરો હતો એકની જોડે. એ છરો એના હાથમાં વાગ્યો છે. પેલો મારવા જતો હતો તો ભાઈએ પકડી લીધો છરો
અને પછી એ ખેંચ્યો તો ભાઈના આંગળા 4 કપાઈ ગયા છે અને ટોટલી માથામાં બધું એ થઈ ગયું છે. તમને ફોટોસ બ્લોક્સ માર્યા છે માથામાં. તમે શું માંગ કરી રહ્યા છો? આપણે ન્યાય જોઈએ, બસ આપણે પોલીસ તંત્રને એવું જ કહીએ છીએ કે મારા ભાઈને ન્યાય મળે, મારા મમ્મીને ન્યાય મળે, બસ. ફોટોસ છે તમને બતાવું. વિપુલ અરવિંદભાઈ જોગેદે આ વાગેલું છે. 60થી 65 ટાંકા આવ્યા છે એને ટોટલી માથામાં. આ આંગળા છરો એ બચાવું ના મારે છરો પકડવા ગયો ને પછી પાછો ખેંચ્યો, આંગળા 4 કપાઈ ગયા છે એને. હા, તો તમે લારી ધારક જોડે વાત કરી છે જેની લારી ધારક છે યાર. એમને શું કીધું? એ અત્યારે એવું કહે છે કે મને કંઈ ખબર નથી, મેં ઘરે હતો એવું કહે છે. એકચ્યુઅલી એમનો છોકરો લારી ઉપર હતો, એ પણ અત્યારે એવું જ કહે છે કે કોણ છે કોણ નહીં મને ખબર નથી એવું કહે છે. અચ્છા, હા, તમને શું લાગે છે કોણ હોઈ શકે? બાજુવાલા જ છે, બીજું કોઈ નહીં. એ છટકવા માંગે છે, લારીવાળા ભાઈ છટકવા માંગે છે કે તમે માનો છો કે લારીવાળા ભાઈ ઓળખે છે? હા ઓળખે છે, 100% ઓળખે છે. એમને ધંધો કરવાનો છે એટલે એ છટકવા માંગે છે. એટલે મારા ભાઈને મારા ન્યાય જોઈશે, બીજું કંઈ નહીં.